તમારું અમારા મિની બ્લોકની અંદર સ્વાગત છે। અને આજે હું અને હાર્દિકભાઈ જઈ રહ્યા છીએ અમારા પલોટે, થોડુંક કામ છે એટલે હાર્દિકભાઈના પલોટે પૂગી ગયા। અને હાર્દિકભાઈ મેંદલી જોઈશ, તમે જોઉં હાર્દિકભાઈને મેંદલી પસંદ આવી ગઈ છે। અને અમારા પરેશભાઈ બેટ લઈને આવી ગયા છે, તમે જોઈ શકો છો। અને હાર્દિકભાઈ એમ કહેતા કે કંઈક અવાજ આવે એટલે અમે જોવા આવ્યા, હું હાલતું કંઈ ખબર નથી ખાસ, એટલે અમે પેલા જોવા જઈએ, તમે હાલો દેખાડીએ। અત્યારે અહીંયા હું હાલે છે ખબર નથી, હાર્દિકભાઈને આગળ મોકલ્યા વેશ, અને અહીંયા જો વેવ છે અહીંયા આવ્યા તો અહીંયા મશીન હાલતું છું મિત્રો, તમે જોઈ શકો છો આ વેવ છે। અને અહીંયા પરેશભાઈ પાણી પીશ, ઠંડા ગોરાનું, આવું ઠંડી છે તો ઠંડા ગોરાનું પાણી પીશ મિત્રો। હા અમારા પરેશભાઈ અહીંયા અટાણે દેવાતા ને ભરતભાઈ બેઠ્યા છે। દેવાતા તમારું શું કહેવાનું છે? દેવાતા મને હવે માવો લેવા મોકલાવીશ, હાલો તો સોરી દૂધની થેલી લેવા મોકલાવીશ, હાલો હવે દૂધની થેલી લઈ આવીએ। અને વિશાલભાઈ ગાડી ચાલુ કરીશ, વિશાલભાઈ બંને જાય દુકાને, થોડુંક કામ છે એટલે। હા વિશાલભાઈ ગાડી બહુ મસ્ત હકારે જો, વિશાલભાઈ ઓરો નહીં મારે, દુકાને પૂગી ગયા છે। પુરાભાઈ એક દૂધની થેલી આપો, દૂધની થેલી અને પુરાભાઈ યાદ પાડી દીધી છે, અને પુરાભાઈ નોટ શું બીજું કાંઈ નહીં। પુરાભાઈ સાંભળવું જોઈશ। વિશાલભાઈ આવી ગયા છે ગાડી પાર્કિંગમાં મૂકીને, અને અમે દૂધ દઈ અને દેવા તને પૈસા દેવા ચાહીએ મિત્રો। આ પૈસા છે, વિશાલભાઈ ગાડી બહુ હકાવે, દેવા તો બેઠ્યા જ, દેવા તને કેટલા છે 5-7 રૂપિયા છે, દેવા તને દઈ દઈએ 8 આ તો 8 રૂપિયા, હાલો વિશાલભાઈ કહીએ ને માણસો આમ કામ કરીશ, હાલે દેવા તો તમારા પૈસા દઈ દીધા છે। અને હું ને વિશાલભાઈ હવે નીકળીએ ત્યાંથી રખડવા। રૂડાભાઈ રિક્ષા લઈને જાય છે આમથી, તમે જોઈ શકો છો મિત્રો। વિશાલભાઈ એમ કહે કે અમારે મેચ રમવું જ પડે, કોઈ રમતું જ નથી। અને આયા વિશાલભાઈ હિંગુ પાડે છે મિત્રો, અને મેં અને સુનિલભાઈ અહીંયા કામ રાખ્યું એટલે એ જોવે આવ્યા છે, અહીંયા કામ એક નંબર થાય છે મિત્રો। અને હું અટાણે આવી ગયો છે આપણી પલોટે શાહબાદ આવીને આંબે, અને અહીંયા આપણે માલ આવ્યો હતો, અડધી રિક્ષા કોલમી છે અને કુટ્ટુ આવ્યો હતો, તમને તો ખબર જ છે આપણે કામ એનું તો છે નહીં। અને 1 વાગી ગયો છે એટલે અમે ખાઈ આવીએ છીએ હવે, અને આપણે ખાઈ પી અને આપણે પલોટે આવી ગયા છીએ, 2 વાગી ગયા છે એટલે કોલમીનું ધ્યાન તો રાખવું જ પડે। આ હાર્દિકભાઈ બોલિંગ ફેંકવે પરેશભાઈને, અને પરેશભાઈએ મારવાની કોશિશ કરી પણ લાગી જ નહીં। અને દક્ષભાઈ, હું અને પરેશભાઈ ત્રણે જાય હતા વિડીયો બનાવવા। આ દક્ષભાઈ છે અને આ પરેશભાઈ છે। અને આજનો વ્લોગ હું અહીંયા પૂર્ણ કરું છું, અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો।